નમસ્કાર, હું ખેતસિંહ ગજરા ચાણક્ય ન્યૂઝ એજન્સીમાં ફરી આપનું સ્વાગત કરું છું. આજનો આપનો મુખ્ય મુદ્દો રહેશે કે અધિકારીઓના પારિવારિક મૂલ્યોનું રાજ્ય સરકાર જતન કરે. વાત એટલા માટે આવી કે વિવિધ જિલ્લાઓની અંદર અન્ય જિલ્લાઓના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ ફરજ બજાવતા હોય છે. એ અધિકારીઓના પોતાનો પણ પરિવાર હોય છે, એમના પણ સગા સંબંધીઓ હોય છે, એમનું પણ કુટુંબ હોય છે અને એ કુટુંબમાં પણ સારા નરસા પ્રસંગો બનતા હોય છે. એ સારા નરસા પ્રસંગોએ કેટલીક એવી બાબતો બનતી હોય છે કે જેના કારણે ઘણા સમય સુધી એ અધિકારીઓ પોતાના પરિવારથી દૂર થઈ જતા હોય છે, ત્યાં પહોંચી નથી શકતા. એ કાર્યક્રમની અંદર કે એ સગા સંબંધીઓની અંદર જે સારા નરસા પ્રસંગ બન્યા હોય ત્યાં એ પોતાની હાજરી નોંધાવી શકતા નથી. લાંબે ગાળે એની બહુ મોટી અસર પડે છે, કારણ કે કુટુંબના જે વ્યક્તિઓ હોય, સગા સંબંધીઓ હોય, મામાઈ હોય, માસિયાઈ હોય, કાકાઈ હોય, ફૂયાઈ હોય, અન્ય હોય, એમને એ અધિકારીનું સ્ટેટસ શું છે એની સાથે બહુ લેવા દેવા હોતી નથી. એમને તો એવું જ હોય છે કે આ ફલાણા ભાઈ મારો આટલો નજીકનો સંબંધી હોવા છતાંય મારા ઘરે પહોંચી શક્યો નહીં, તો મારા માટે શું કામનું? આ એક માનસિકતા ધીમે ધીમે ઘર કરતી જાય છે અને એનો લાંબે ગાળે અસર એ અધિકારીના ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે એની અસર વર્તાતી હોય છે. આજે આપણે ટોપિક ઉપર જઈએ તો ગુજરાત સરકારના જે અધિકારીઓ છે ક્લાસ 1 અને ક્લાસ 2 એ એના પરિવારનું, એના પારિવારિક મૂલ્યોનું જતન કરી શકે, એનું રક્ષણ કરી શકે, એના માટે આપણે શું કરવું જોઈએ? રાજ્ય સરકારે શું કરવું જોઈએ? તો એના માટે આપણે આગળ વધીએ તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 5 થી 7 લાખ કર્મચારીઓ બોર્ડ નિગમ સહિત ફરજ બજાવતા હશે એવી એક પ્રાથમિક ધારણા છે. એટલે રાજ્યની અંદર 5 થી 7 લાખ પરિવારો, એની અંદર વર્ગ 3 ના વધારે હશે, પણ આપણે વર્ગ 1 અને 2 ની વાત કરીએ, કારણ કે આ પારિવારિક મૂલ્યો નડે છે એમને જ. વર્ગ 3 ના મોટા ભાગના જે કર્મચારીઓ હોય છે મોટા ભાગે પોતાના જિલ્લાઓની અંદર હોય છે, એટલે એમને આ પ્રશ્ન બહુ ઓછો નડે છે. પણ વર્ગ 1 અને 2 ના જે અધિકારીઓ હશે એની સંખ્યા પણ બહુ મોટી છે. તો એ જ્યારે અન્ય જિલ્લાઓની અંદર ફરજ બજાવતા હોય, એ જિલ્લાથી પોતાના જિલ્લાનું અથવા પોતાના વતનનું અંતર ઘણું લાંબુ હોય, ત્યારે સ્વાભાવિક છે કે પ્રસંગો પાતી પહોંચી શકતા નથી. ખેર, નથી પહોંચી શકતા તો એનું કાંઈ નહીં. એના માટેનો આપણી પાસે વિકલ્પ તો છે જ, પણ એ વિકલ્પને આપણે ડેવલપ કરવાનો છે, એ વિકલ્પને આપણે અમલમાં મૂકવાનો છે. મૂકે કોણ? રાજ્ય સરકાર. તો કઈ રીતે એને અમલમાં મૂકી શકાય? તો કે બીજો અને ચોથો શનિ અને રવિવાર એ રજાના દિવસો હોય છે, જેની અંદર બેંકો પણ બંધ હોય, તમામ કચેરીઓ બંધ હોય, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા પંચાયત, અન્ય તમામ એ કચેરીઓ બંધ હોય છે. પણ વાત ત્યાં અટકે છે કે એ શનિ અને રવિવારના, એટલે શનિવારના પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કોલેજો ચાલુ હોય છે.
એમના જે બાળકો ભણતા હોય, ટ્યુશન લેતા હોય, એ બાળકોના કારણે એ અધિકારી શનિ રવિ જે બીજો અને ચોથો આવતો હોય છે, એના કારણે બાળકનો અભ્યાસ ન બગડે, એના કારણે એ નીકળી શકતા નથી. તો શું કરી શકાય? બીજો અને ચોથો જે શનિ અને રવિ આવે છે, આ મારી રાજ્ય સરકાર પાસે અને વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ માનનીય હસમુખ અઢિયા સાહેબ પાસે રિક્વેસ્ટ છે, એક ગુજરાતના નાગરિક તરીકે, કે બીજો અને ચોથો જે શનિ અને રવિવાર છે, એમાં આખા ગુજરાતમાં સંપૂર્ણ રજા હોવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં, કચેરીઓમાં તો હોય જ છે, શૈક્ષણિક સંસ્થાઓની અંદર સંપૂર્ણપણે રજા હોવી જોઈએ. એના કારણે એ અધિકારી પોતાના પરિવાર સાથે મળી શકે, જઈ શકે, આવી શકે અને પોતાના પરિવાર સાથેના જે સંબંધો છે એ જાળવી શકે. એક વાત આ આવી. બીજી વાત એ આવી કે બીજો અને ચોથો શનિ અને જે રવિવાર છે, એમાં શૈક્ષણિક સંસ્થાઓની અંદર સંપૂર્ણ રજા જાહેર કરી દેવામાં આવે. એ દિવસોમાં બીજો અને ચોથો શનિવારના કોઈ પણ સરકારી કાર્યક્રમોની ગોઠવણીઓ કરવામાં ન આવે. એનો બીજો ફાયદો શું થાય? બીજો ફાયદો એ થશે કે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને બહુ મોટું પ્રોત્સાહન મળશે. કઈ રીતે? આમાં રજાને ને પ્રવાસન ઉદ્યોગને શું લેવા દેવા છે? માની લ્યો કે શનિ અને રવિના બીજો અને ચોથો જે શનિવાર છે, રવિવારના તો ઓલરેડી રજા જ હોય છે, એ બીજા અને ચોથા શનિવારે શૈક્ષણિક સંસ્થાઓની અંદર રજા જાહેર કરી દેવામાં આવે તો શુક્રવારની સાંજથી સોમવારના 10 વાગ્યા સુધી એ અધિકારીઓ હોય, વેપારીઓ હોય કે અન્ય લોકો હોય, એમને ક્યાંય ફરવા જવું છે, પ્રવાસમાં જવું છે, નાનો મોટો પ્રવાસ કરવો છે 2 દિવસનો, તો એ થઈ શકે. નથી એટલા માટે જઈ શકતા કે શનિવારના બાળકોની સ્કૂલ ચાલુ હોય, બેંકોમાં રજા હોય, એટલે મોટા ભાગે જે વેપારીઓ હોય છે એમના જે વ્યવહારો, આર્થિક વ્યવહારો હોય, આમે ઠપ હોય, એ કાંઈ કરી શકતા ન હોય. હવે ખુલતા સોમવારે વાત, એમ કરીને પણ એ વ્યવહારો થતા નથી. પણ બાળકો ભણતા હોય એના કારણે એ શનિવારના નીકળતા નથી, એટલે એમનું શનિવાર બગડે છે. બાકી રહ્યો રવિવાર. રવિવાર પછી એમ થાય કે હવે અહીંયા જ આપણે નાનું ટૂંકું કરી લઈએ. પણ જો બીજા અને ચોથા શનિવારે શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ A to Z બધી આવી ગઈ, પ્રાથમિક, માધ્યમિક, કોલેજો, આ તે આંગણવાડી, તમામ એની અંદર રજા જાહેર કરવામાં આવે તો શુક્રવારની સાંજથી સોમવારના સવાર સુધીનો સમય એ ફરવાવાળાઓને મળી શકે. હું કચ્છની વાત કરું તો હું કચ્છ માધાપરની અંદર રહું છું. મારો બાળક અભ્યાસ કરે છે, એને શનિવારના બીજા શનિવારે અને ચોથા શનિવારે રજા છે. બીજા શનિવારે મારે માની લો કે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવો છે, તો હું શુક્રવારની સાંજે નીકળી જાઉં પોતાના વિકલ્પથી, અથવા તો ટ્રેનમાં કે બાય બસ, ગમે તે રીતે. તો મને શુક્રવારની રાત મળી જાય, શનિવારનો આખો દિવસ મળી જાય, રવિવારનો આખો દિવસ મળી જાય, અને હું રવિવારની મધ્યરાત્રિ અથવા તો 8-10 વાગે એ જે પરત પોઈન્ટ હોય પાછું આવવાનું, ત્યાંથી હું નીકળું તો હું સવારના 5-6 વાગે 7 વાગે હું પાછો ભુજ માધા પર પહોંચી આવું. એમાં મારો સૌરાષ્ટ્રને મારે પ્રવાસ કરવો હોય તો થઈ જાય, મારે સાપુતારા જવું હોય તો ફેરાઈ જાય, મારે નર્મદા કેવડિયા કોલોની જવું હોય તો ફેરાઈ જાય. અને ઇવન નજીકના જે રાજ્યો છે,
દાખલા તરીકે મધ્યપ્રદેશની અંદર મારે જવું હોય તો પણ હું રિટર્ન આવી શકું. રાજસ્થાનનો મારે 2 દિવસનો પ્રવાસ કરવો છે, ટૂંકો પ્રવાસ, તો એ થઈ શકે. તો એના એ જે મને લાગુ પડે છે એ ગુજરાતની તમામ જનતાને લાગુ પડે છે, તમામ અધિકારીઓને લાગુ પડે છે. તો મારી રાજ્ય સરકાર શ્રી પાસે એક અપીલ છે, એક નાગરિક તરીકે, કે જે આપણી વર્ષો જૂની પરંપરા છે એ પરંપરામાં આપણે ફેરફાર કરીએ અને બીજો અને ચોથો શનિવાર અને રવિવાર એ જેને કહેવાય કે આખા ગુજરાતની અંદર શટર ડાઉન જેવી સ્થિતિ કરીએ તો એનો પારિવારિક મૂલ્યોનું જતન થશે, પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે અને મોટામાં મોટો ફાયદો એ થશે કે જે અત્યારે પરિવારથી દૂર થતા જાય છે એને બ્રેક લાગશે. આ કામ કોઈ વિદેશી તાકતો કરવા નહીં આવે. આના માટે કોઈ બીજાની એડવાઇસ લેવાની જરૂર નથી. થોડોક ફેરફાર કરવાની જરૂર છે. રાજ્ય સરકાર શ્રીનો આ વિષય હોય, એના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો કરવું જોઈએ, કરવું જ જોઈએ. રાજ્ય સરકાર શ્રી પાસે વિવિધ મારા જેવા અનેક લોકો રજૂઆતો કરતા હશે, સજેશન કરતા હશે, તો એ સજેશનનો અમલ થવો જોઈએ. થોડીક મૂળ વાત ઉપર આવું તો બીજો અને ચોથો જે શનિવાર કે રવિવાર હોય એની અંદર મુખ્યમંત્રી શ્રી પણ પોતાના કાર્યક્રમો ના ગોઠવે, જે સચિવ કક્ષાના અધિકારીઓ હોય એ પણ પોતાના કાર્યક્રમો ના ગોઠવે અને રાજ્ય સરકારના પણ એવા કાર્યક્રમો ના ગોઠવાય. નહીં તો થાય શું કે બીજો અને ચોથો શનિ ને રવિ હાલો માની લ્યો કે રજાનો સરકારે અમલે કરી દીધો, પણ અહીંયાના સરકારી કાર્યક્રમ ગોઠવાય તો અધિકારીઓ તો એમાં અટવાયેલા પડ્યા હોય, તો કોઈ એનો મિનિંગ નથી. હા, એમને સંપૂર્ણ અવકાશ મળે, એ પોતાના પરિવાર સાથે એન્જોય કરી શકે અને જે પણ લોકો ને પારિવારિક આપણે કોઈ પ્રસંગોમાં જવાનું નથી અને પ્રવાસમાં જવાનું છે તો એ પ્રવાસમાં જઈ શકે. એટલે મારી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, CMO ઓફિસ એટલે જે સામાન્ય વહીવટ વિભાગ છે તે, અને હાલમાં જ રાજ્ય સરકાર શ્રીએ જે વહીવટી સુધારણા પંચની જે રચના કરી છે અને એમના અધિકારી છે મુખ્ય એવા માનનીય હસમુખ અઢિયા સાહેબ, એમને ખાસ વિનંતી છે કે આ મારું જે સજેશન છે, એક આમ નાગરિક તરીકેનું સજેશન છે, ચાણક્ય ન્યૂઝ એજન્સીના માધ્યમથી એ આપ કેબિનેટ સુધી પહોંચાડશો અને આગામી સમયમાં એ વિશે ચર્ચા વિચારણા થાય અને એને અમલમાં મૂકી શકાય છે કે કેમ એના વિશેની પણ ચર્ચા થાય. ન મૂકી શકાતા હોય તો એના પાછળના પણ કારણો હશે, તો જે કારણો હોય તે પણ આપણે એક પોઝિટિવ સકારાત્મક રીતે આપણે આની અંદર વિચારીએ એવી મારી વિનંતી સાથે જય કચ્છ, જય ગુજરાત, જય હિન્દ.